સુરતના વેસુ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા 5 વર્ષીય બાળકની સોસાયટીના રહેશના પાલતુ શ્વાને બચકા ભરતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. બાળકની માતા ખુશ્બુબેને ફરિયાદ કરતા પોલીસે કૂતરાના માલિક પ્રશાંત ત્રિપાઠી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે પ્રશાંતે પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કર્યો હતો કે અવિકે તેમના ઘરમાં ઘૂસીને કૂતરાને હેરાન કર્યો હતો, જેથી કૂતરાએ હુમલો કર્યો હતો. બીજી તરફ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં બાળક લિફ્ટની બહાર આવતાની સાથે જ કૂતરાએ તેના પર હુમલો કર્યો હોવાનું દેખાતું હતું. આ ઘટના બાદ પોલીસ આરોપી પ્રશાંત ત્રિપાઠીના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યાં દરવાજે તાળું લાગેલું હતું, જેથી પોલીસે ઘરના દરવાજા પર નોટિસ ચોંટાડી કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ આ કૂતરાએ અગાઉ પણ 4 થી 5 લોકોને બચકા ભર્યા હતા, જેમને પણ ઈજાઓ પહોંચી હતી. તેમ છતાં તેના માલિકે તેને છૂટો મૂકી દીધો હતો. કૂતરાનું વેક્સિનેશન પણ કરાવ્યું નથી. ખુશ્બુ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે પરિવાર આ મામલે કહેવા ગયો તો પ્રશાંત ત્રિપાઠીએ તેમને ધમકી આપીને મારી કરી હતી. આ ઘટના અંગે અલથાણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગઈ તારીખ 2 ઓક્ટોબર 2024ના રોજ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં એક પિતા પુત્ર લિફ્ટમાંથી ઉતરતા હતા. દરમિયાન પાલતુ શ્વાને પિતા તથા દીકરા પર હુમલો કરેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલ, જે મતલબની ભોગ બનનારે રજૂઆત કરતા અલથાણ પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમાં 3 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે. તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલું છે કે પાલતુ કૂતરા દ્વારા ભોગ બનનારને રિયલમાં બાઇટ કરવામાં આવેલા છે, જે બાબતે આ પ્રકારની ફરીથી હરકત ન થાય તે માટે ભોગ બનનારે ગુનો દાખલ કરાવેલ છે અને કાયદેસરની તપાસ અલથાણ પોલીસ કરી રહેલ છે.